કૃષ્ણ ભગવાન અને દ્વારકાધીશની કુળદેવી હરસિદ્ધિ માં બધોથી પહેલા હરસિદ્ધિ કુળદેવી દ્વારકાધીશની બનેલી. અને અત્યારે તમે દ્વારકા જાઓ એટલે કૃષ્ણ ભગવાને એમના માથા ઉપર બેહાડે છે, એમના માથા ઉપર બેહાડે છે. ઉધર જાઓ તો દર્શન કરવા જોઈએ તો ઉપર જવા દે છે, જવાય. હા, હરસિદ્ધિ માને પોતાના માથાની ઉપર બેહાડે છે, નીચે મારશે હરસિદ્ધિ માં. એટલો બધો પોતાની કુળદેવી પર ભગવાનને એટલો બધો પ્રેમ હતો, એટલી બધી લાગણી હતી. માતા તો બધાય પૂજે, દરેકની જોડે માતા હોય, પણ કુળદેવી છે ને, કુળદેવી એ આપણો ભાગ્યનો વિધાતા છે. આપણા લેખ ઊંધા લખવા, છાતા લખવા, અમારી જોડે હું કરાવું હું ના કરાવું, એ બધું કુળદેવીના હાથમાં છે. હા, અને કુળદેવી દરેકની અલગ અલગ હોય, સમજો. અમુક તો એવા આવે છે પોતાની કુળદેવી કઈ લાગે એ હોય ખબર નહીં હોતી, પણ કુળદેવી જોડવી બહુ જરૂરી છે. પોતાની જે કાસ્ટ હોય, તમારી જે અટક હોય એ પ્રમાણે દરેકને કુળદેવી લાગે. દરેકને કુળદેવી અલગ અલગ હોય. હા.